જાણીતી ફાર્મા કંપની એલ્કેમ અને હેરેટોઝની પેરાસિટામોલ સહિતના 53 દવાઓના સેમ્પલ ફેલ. ડ્રગ ઓથોરિટીએ આ દવાઓ ન ખરીદવા અપીલ કરી. સુરતના વાલમનગરમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી. આગમાં એકનું મોત, 5 લોકો ઘાયલ. ફાયર વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. બનાસકાંઠાના થરાદમાં નજર ચૂકવી ₹1,40,000ની ઉઠાંતરી. ગઠિયો રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો. રાજકોટમાં રતનપર નજીક ટુ વ્હીલરમાં અચાનક આગ લાગી. 2 યુવકો ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે બની ઘટના. માંગરોળના કોસંબામાં અકસ્માતમાં પોલીસ કર્મીનું મોત. આરોપીને લઈને જતી રાજકોટ પોલીસ વાનનો અકસ્માત. સુરતના અડાજણમાં વીજળી પડતા 34 વર્ષીય યુવકનું મોત. વીજળી પડતા 2 લોકો ઘાયલ થયા હતા. ગીર ગઢડાના બેડિયા ગામે સરપંચ પતિની દાદાગીરી. ગ્રામ પંચાયતમાં ગેરરીતિની ફરિયાદ કરતા બબાલ. દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ. ગાંધીનગરની રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર ટીમના ધામા. રાજકોટમાં કટારિયા ચોકડી પર આઇકોનિક ઓવરબ્રિજ બનશે. ઓવરબ્રિજનું ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે. ઓવરબ્રિજની ડિઝાઇન મંજૂર. દીવ જિલ્લાના માછીમારોની ગેરકાયદેસર ચાલતી બોયા ફિશિંગને લઈને કલેક્ટરને આવેદનપત્ર. માછીમાર કલ્યાણ મંડળ એસોસિએશને બોયા ફિશિંગ અટકાવવા કરી રજૂઆત. અમરેલીના ધારી ગીર પંથકમાં દેખાયા સિંહ. ધારીથી અમરેલીના માર્ગ પર એક સાથે 7 સિંહ. પરબડીના રેલવે ફાટક પાસે 7 સિંહનું ટોળું જોવા મળ્યું. અમદાવાદમાં ચણિયા ચોળીની સાથે ઓર્નામેન્ટ્સ અને કેડિયાની સાથે પાઘડી મળે છે ભાડે. નવરાત્રીમાં માર્કેટમાં 3 થી 15 હજારના વેચાતા ચણિયાચોળી માત્ર 300 થી 1500માં ભાડે મળી રહ્યા છે.